કોલેજમાં જશે ત્યારે એ બાળકનો સામનો દરેક અલગ અલગ એરિયાના બાળકો સાથે થશે. મેગા સિટી અને ગામડો ઇલાકો. હવે આપણો જે વિસ્તાર છે એ ગામડો ઇલાકો છે. તો આપણા જે પેરેન્ટ્સો છે એમનું નોલેજ કેટલું છે? તો એ મેગા સિટીના પેરેન્ટ્સો કરતા ટાઉનમાં. કેમ? કારણ કે આપણને ખબર શું છે કે બાળકને હોશિયાર કરવું છે, પણ રસ્તા કયા આપણને રસ્તો ખબર નથી. તો પહેલાનું આપણું જે એજ્યુકેશનમાં બે પ્રકારની મેથડ છે. વન ઇઝ અ થિયરી, સેકન્ડ ઇઝ અ પ્રેક્ટિકલ. આજે એક વસ્તુ છે થિયરી મીન્સ વોટ? તો સ્કૂલ એન્ડ ટ્યુશન, જેમાં ઓલરેડી આપણે છોકરાઓને મોકલીએ, જેમાં છોકરાઓ સખત મહેનત કરે છે, એક્ઝામ બી આપે છે, રિઝલ્ટ પણ આવે છે, પણ બધું મહિનાના વેકેશન પછી તમે એને પૂછો તો શું થાય? બધું ભૂલી જાય. યસ કે નો? આવું પહેલા બીજા ધોરણમાં નહીં, 10મા 12મા ધોરણમાં આપણે લાખ રૂપિયા ફી કરે છો ને પેરેન્ટ્સ, તો બી આ જ વસ્તુ થાય છે. તો આપણે આપણા બાળકને બેઝ કેવી રીતે બનાવી શકાય? તો એનું નામ છે પ્રેક્ટિકલ. જ્યાં સુધી બાળકો પ્રેક્ટિકલી બેઝ નહીં હોય ત્યાં સુધી એ એના લાઈફમાં બેઝ બનતા નથી. આજે તમે ઘણા બધા માણસો એવા જોયા હશે કે ઓછું ભણ્યા હોય પણ સારું કમાતા હોય. તેનું રીઝન શું? કે એ માણસ ભણ્યો ઓછું છે પણ ભણ્યો વધારે છે, એના પર પ્રેક્ટિકલી નોલેજ વધારે છે. એ માણસ જે છે એને જો બેઝ બનાવવો છે એના માટે એને સખત મહેનત કરવી પડે. આજે મોટી મેગા સિટીની અંદર બાળકોના ઉપર એજ્યુકેશનમાં હવે પેરેન્ટ્સ શું કરી રહ્યા છે કે બાળકની સ્કિલ કેવી રીતે વધે, બાળકની આવડત કેવી રીતે વધે, બાળક હોશિયાર કેવી રીતે થાય, તો એના માટેના પેરેન્ટ્સ અત્યારે મહેનત કરાવી રહ્યા છે. તો આજની સિમ્પલ મેથડ એ છે કે બાળકને હોશિયાર બનાવવા માટે એનામાં બે સ્કિલ હોવી જરૂરી છે. એક છે એની સ્પીડ અને બીજું છે બ્રેન ડેવલપ, એટલે કે મગજનો વિકાસ. તો આજે આપણું બાળક સ્કૂલમાં જાય છે, ટ્યુશનમાં જાય છે, યસ કે નો? પણ એ બંને એક્ટિવિટીમાં એની સ્પીડની વાત કરો તો સ્પીડ એટલે શું કહેવાય? તો નોર્મલી આપણો ભણતરનો પાયો છે 4: રાઇટિંગ, હિયરિંગ, વિઝન અને સ્પીકિંગ. એટલે કે લખવું, બોલવું, જોવું અને સાંભળવું. આ ચારને કહેવાય છે ભણતરનો પાયો. હવે આ ભણતરનો પાયો બાળકો સ્કૂલની અંદર જાય તો બાળકને પ્રોબ્લેમ ક્યાં થાય? સર મારું બાળક છે ને કે બહુ જ મહેનત કરે છે પણ એને યાદ રહેતું નથી. તો એની યાદ શક્તિ કેવી છે? કમજોર છે. યસ કે નો? હવે પેરેન્ટ્સ તમને સિમ્પલ પ્રશ્ન પૂછું. એક્ઝામ્પલ કે તમારા બાળકની યાદ શક્તિ કમજોર છે તો એને સ્ટ્રોંગ બનાવવા માટે તમે શું કરો છો? ખ્યાલ આવે છે હું પ્રશ્ન શું પૂછું છું? યાદ શક્તિ કેવી છે? યસ કે નો? આપણે શું કરીએ છીએ?